નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે ડાયસેકેરાઇડની રચનાની વાત કરેલી છે, બરોબર? હવે ડાયસેકેરાઇડની અંદર આપણે એમ કીધું હતું કે જ્યારે બે હેક્ઝોઝ મોનોસેકેરાઇડના અણુઓ પરસ્પર નિર્જલીકરણની પ્રક્રિયા દ્વારા ગ્લાયકોસિડિક બંધ વડે જોડાય છે ત્યારે ડાયસેકેરાઇડનો અણુ નિર્માણ પામે છે અને પાણીનો અણુ મુક્ત થાય છે, બરોબર? એની અંદર આપણે માલ્ટોઝ, પછી લેક્ટોઝ, પછી સુક્રોઝ અને ટ્રાયહેલોઝ, બરોબર? આ ચારની રચનાની આપણે વાત કરી હતી અને તેનું શું સ્થાન હોય છે અને શું કાર્ય હોય છે તેની આપણે ચર્ચા કરી હતી. આજે આપણે પોલિસેકેરાઇડની વાત કરવાની છે, બરોબર? હવે પોલિસેકેરાઇડની આપણે વાત કરીએ ત્યારે સર્વપ્રથમ આપણે જાણીએ છીએ કે જ્યારે હેક્ઝોઝ મોનોસેકેરાઇડના અસંખ્ય અણુઓ, અસંખ્ય એટલે અહીંયા તમે સમજો 10 થી વધુ અણુઓ પરસ્પર નિર્જલીકરણની પ્રક્રિયા દ્વારા ગ્લાયકોસિડિક બંધ વડે જોડાય છે ત્યારે પોલિસેકેરાઇડ નો અણુ નિર્માણ પામે છે અને પાણીના ઘણા અણુઓ મુક્ત થાય છે, બરોબર? હવે આપણે પોલિસેકેરાઇડના વર્ગીકરણની વાત કરીએ તો મૂળભૂત રીતે પોલિસેકેરાઇડ્સ છે તે મુખ્યત્વે બે પ્રકારના હોય છે. એક કે જેના બંધારણની અંદર કોઈ એક જ પ્રકારના હેક્ઝોઝ મોનોસેકેરાઇડના અણુઓ આવેલા હોય, બરોબર? જેના બંધારણમાં માત્ર એક જ પ્રકારના, જો એક જ નહીં હો, એક જ પ્રકારના હેક્ઝોઝ મોનોસેકેરાઇડ ના ઘટકો આવેલા હોય છે, બરોબર? તો તેને આપણે કહીએ છીએ હોમોપોલિસેકેરાઇડ. બરોબર? જ્યારે જેના બંધારણમાં એક કરતાં વધુ પ્રકારના હેક્ઝોઝ મોનોસેકેરાઇડ ના અણુઓ આવેલા હોય તેને હિટ્રોપોલિસેકેરાઇડ. મિત્રો યાદ આવે છે? આને આપણે આ વિષમ પોલિસેકેરાઇડ કહેવાય, વિષમ પોલિસેકેરાઇડ. જ્યારે આને આપણે કહેશું સમ પોલિસેકેરાઇડ. બરોબર? હવે આપણે તે જોઈએ કે હોમોપોલિસેકેરાઇડના
કાર્ય કયા કયા છે અને તેના ઘટકો કયા કયા હોય છે. હોમોપોલિસેકેરાઇડ મુખ્યત્વે બે કાર્યની અંદર સંલગ્ન જોવા મળે છે. એક તો કે સંગ્રહિત ખોરાક તરીકે હોય, જ્યારે બીજું છે તે બંધારણીય ઘટક તરીકે હોય. બરોબર, એક છે એ સંગ્રહિત ખોરાક તરીકે હોય છે, જ્યારે બીજું સંગ્રહિત ખોરાક તરીકે હોય છે. તો સંગ્રહિત ખોરાકની અંદર મુખ્યત્વે સૌથી પહેલા વસ્તુ જે યાદ આવે છે તે સ્ટાર્ચ, બરોબર, ત્યાર પછી ગ્લાયકોજન, સૌથી પહેલા સ્ટાર્ચ, બરોબર, ત્યાર પછી ગ્લાયકોજન, ઇન્યુલિન, બરોબર, આ પણ સંગ્રહિત ખોરાક છે. સ્ટાર્ચના ઘટકો છે, બરોબર, તેની આપણે ચર્ચા કરવાની જ છે હમણાં સ્ટાર્ચ વિશેની વધારે ડિટેલમાં, પણ તે આલ્ફા 14 અને આલ્ફા 16 જોડાણો ધરાવે છે, બરોબર, અને ધાન્યમાં અને બટેટામાં આ સંગ્રહિત ખોરાક સ્વરૂપે જોવા મળે છે, બરોબર. તેવી જ રીતે ગ્લાયકોજન છે તે પણ આલ્ફા 14 અને આલ્ફા 16 જોડાણો ધરાવે છે, અને આ પ્રાણીઓમાં સંગ્રહિત ખોરાક છે. ખાસ કરીને યકૃત અને સ્નાયુ કોષમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. ઇન્યુલિન છે તે ફ્રુક્ટોઝનો પોલિમર છે. ઇન્યુલિન ફ્રુક્ટોઝનો પોલિમર છે, મિત્રો યાદ રાખજો. હવે પોલિસેકેરાઇડ્સ છે એનું આપણે સામાન્ય સૂત્ર આપણે આગળ લખેલું જ છે, છતાં આપણે યાદ અપાવી દઉં. C6H10O5 અને આઉટ ઓફ બ્રેકેટ N, જ્યાં N છે તે હેક્ઝોઝ મોનોસેકેરાઇડના એકમોની સંખ્યા બતાવે છે, બરોબર. હવે જ્યારે આપણે બંધારણીય ઘટકની વાત કરીએ તો બંધારણીય ઘટકમાં સૌથી પહેલા સેલ્યુલોઝ, પછી લિગ્નિન અને કાઇટિન, બરોબર. સેલ્યુલોઝ છે તે બીટા ડી ગ્લુકોઝ નું પોલિમર છે, આ યાદ રાખજો, આ ઇમ્પોર્ટન્ટ બાબત છે. તે બીટા ડી ગ્લુકોઝનું પોલિમર છે, બરોબર. લિગ્નિન પણ સમ પોલિમર છે, તે પણ ગ્લુકોઝનું જ પોલિમર છે, આલ્ફા ગ્લુકોઝનું. આ બંને આલ્ફા ગ્લુકોઝના જ પોલિમર છે. કાઇટિન છે તે એન એસિટાઇલ ગ્લુકોઝ એમાઇન નું પોલિમર છે. હવે આપને એ ખબર નથી કે એન એસિટાઇલ ગ્લુકોઝ એમાઇન અથવા તો ગ્લુકોઝ એમાઇન એટલે શું, એટલે પહેલા આપણે ચર્ચા એ કરવી પડશે કે ભાઈ ગ્લુકોઝ એમાઇન એટલે શું, બરોબર. ત્યાર પછી એના પોલિમરની વાત કરશું. જ્યારે હિટ્રોપોલિમરની વાત આવે, બરોબર, ત્યારે બે ઘટકો છે. એક નોન નાઇટ્રોજન એટલે કે નાઇટ્રોજન ના ધરાવતા ઘટકો ધરાવતા હિટ્રોપોલિસેકેરાઇડ, અને બીજા નાઇટ્રોજન યુક્ત હિટ્રોપોલિસેકેરાઇડ્સ, બરોબર. તો નાઇટ્રોજન વગરના જે હિટ્રોપોલિસેકેરાઇડ્સ છે તેના ઉદાહરણની અંદર અગર છે, અગર છે જે દરિયાઈ લીલમાંથી મળે છે. ત્યાર પછી બીજું જે ઘટક છે તે ગુંદર છે, બરોબર, જે વનસ્પતિ
ના બહિર્સ્ત્રાવ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. ઓકે, ત્યાર પછી હેમિસેલ્યુલોઝ, આ વનસ્પતિની કોષ દિવાલની અંદર જોવા મળે છે, દ્વિતીય કોષ દિવાલમાં વધારે જોવા મળે છે. અને પેક્ટિન, બરોબર, જે મધ્યપટલની અંદર જોવા મળે છે. બરોબર, આ બધાની અંદર એક કરતા વધારે પ્રકારના હેક્ઝોઝ મોનોસેકેરાઇડના અણુ એટલે ગ્લુકોઝ હોય, ગેલેક્ટોઝ હોય, ફ્રુક્ટોઝ હોય, બરોબર, તે બધા હોય. જ્યારે અહીંયા માત્ર એક જ હોય, ગ્લુકોઝ હોય તો ગ્લુકોઝ જ હોય, ફ્રુક્ટોઝ હોય તો ફ્રુક્ટોઝ હોય. બરોબર. ત્યાર પછી નાઇટ્રોજન યુક્ત જે ઘટક છે તેની અંદર પ્રાણી પેશીઓમાં તમને ગ્લાયકોસ એમિનોગ્લાયકેન જોવા મળે છે. ગ્લાયકોસ એમિનોગ્લાયકેન જોવા મળે છે. બરોબર. આ આધારકના ઘટક તરીકે આવેલું છે, આધારક દ્રવ્ય છે. અને તમને સંયોજક પેશીની અંદર વિસ્તૃત પ્રમાણમાં તે જોવા મળશે. બરોબર. તો આ વાત થઈ હોમોપોલિસેકેરાઇડ અને હિટ્રોપોલિસેકેરાઇડ્સની. બરોબર મિત્રો. હવે આપણે વાત કરીએ કે ભાઈ ગ્લુકોઝના અમુક જે વ્યુત્પન્નો છે, ડેરિવેટિવ્સ છે, તે કઈ રીતે આવે છે તેની ચર્ચા કરીએ. મિત્રો, આપણે ગ્લુકોઝના વ્યુત્પન્નોની વાત કરવાની છે, તો સૌથી પહેલા આપણે ગ્લુકોઝનો અણુનું ચિત્ર દોરીએ છીએ અથવા તો એની રેખાકૃતિ સમજીએ, જે આપણે ઓલરેડી સમજેલી છે. બરોબર. આ 6 ગ્લુકોઝ, આ 6 કાર્બન થઈ ગયા, CHO 2 3 4 5 અને 6. બરોબર. OH H OH 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 H H બરોબર. આ ગ્લુકોઝનો અણુ થયો મિત્રો. એને આપણે કહીએ છીએ આલ્ફા ડી ગ્લુકોઝ, કારણ કે જ્યારે આપણે રેખીય રચના છે, જ્યારે રિંગ સ્ટ્રક્ચર કરીએ છીએ ત્યારે H અને OH, બરોબર, આવી રીતે જ્યારે આપણે રચના કરતા હોઈએ છીએ, C1 હોય તો એમાં H ઉપર હોય અને OH નીચે હોય, તો આપણે કીધું છે આ આલ્ફા ડી ગ્લુકોઝ છે. જ્યારે આ C1 ઉપર જો OH ઉપર હોય અને H નીચે હોય, બરોબર, તો આને આપણે કહીએ છીએ બીટા ડી ગ્લુકોઝ. બરોબર. હવે આની અંદર આ બીજા કાર્બન ઉપર, બરોબર, જ્યારે OH ના સ્થાને અન્ય કોઈ ઘટક આવે, જેમ કે આ બીજા કાર્બન ઉપર આપણે NH2 મૂકી દઈએ, બરોબર, તો આ જે અણુ બનશે તેને આપણે કહેશું N-એસિટાઇલ ગ્લુકોઝેમાઇન અથવા તો ગ્લુકોઝ એમાઇન. બરોબર. જે કાઇટિનનું મોનોમર છે, યાદ રાખજો, આ કાઇટિનનું મોનોમર છે. બરોબર. હવે અહીંયા જ આપણે આ બીજા કાર્બન ઉપર આ જે NH2 મૂકેલું છે તેને સ્થાને જો આવી રીતે હોય, વન 2 3 4 5 6, હવે અહીંયા
આપણે બીજા કાર્બન ઉપર જો ક્રિયાશીલ સમૂહ COOH મૂકી દઈએ, બરોબર, તો આ જે ઘટક થઈ જાય તે થઈ જશે ગ્લુકોરોનિક એસિડ. ઓકે, ગ્લુકોઝની બદલે ગ્લુકોરોનિક એસિડ થઈ જશે, બરોબર. તો આવી રીતે ગેલેક્ટોઝ છે એની અંદર પણ જ્યારે આપણે NH2 મૂકીએ ત્યારે ગેલેક્ટોઝ એમાઇન થશે, અને જ્યારે આપણે COOH મૂકશું ત્યારે ગેલેક્ટોઝ અથવા તો ગેલેક્ટોરિયોનિક એસિડ થઈ જશે, બરોબર. આની રચના આપને ખ્યાલ જ હશે. ગેલેક્ટોઝ હોય તો આની અંદર આપણે ખબર છે કે ભાઈ ત્રીજા અને ચોથા બંને કાર્બન ઉપર OH છે તે આમાં આવે છે, એટલે આ અણુ છે તે ગેલેક્ટોઝ થઈ જાય છે. અને આ ગેલેક્ટોઝની અંદર, બરોબર, આ C1 ડબલ બોન્ડ OH અને આ C2 ઉપર જ્યારે આપણે NH2 મૂકીએ, બરોબર, ત્યારે આ અણુ છે તે કયો થઈ જશે, બાકી એમને જ રહેશે, 3 4 5 6 બધું એમને રહેશે, બરોબર. એટલે આ થઈ જશે ગેલેક્ટોઝ એમાઇન, બરોબર. અને જ્યારે તેની અંદર આપણે બીજા કાર્બન ઉપર COOH સમૂહ મૂકીએ છીએ ત્યારે આ અણુ થઈ જશે ગેલેક્ટ્યુરોનિક એસિડ. ઓકે, તો આ પ્રકારે રચના છે તે જોવા મળશે, બરોબર. હવે મિત્રો આપણે જ્યારે સ્ટાર્ચની વાત કરતા હોઈએ અથવા ગ્લાયકોજનની વાત કરતા હોઈએ, બરોબર, ત્યારે સ્ટાર્ચ છે, બરોબર, આ આપણે કીધું કે ભાઈ વ્યુત્પન્નો છે, ગ્લુકોઝના વ્યુત્પન્નો, બરોબર, અને ગેલેક્ટોઝના વ્યુત્પન્નો, બરોબર. આવી રીતે એની અંદર ક્રિયાશીલ સમૂહ બીજા કાર્બન ઉપર બદલવાથી તેની રચનામાં ફેરફાર થાય છે, બરોબર મિત્રો. હવે આપણે જ્યારે સ્ટાર્ચની વાત કરીએ તો સ્ટાર્ચ છે તે વનસ્પતિમાં સંગ્રહિત ખોરાક સ્વરૂપે જોવા મળે છે. સેમ વે ગ્લાયકોજન છે તે પ્રાણીમાં પ્રાણીમાં સંગ્રહિત ખોરાક તરીકે જોવા મળે છે. સ્ટાર્ચ અને ગ્લાયકોજન બંનેની અંદર એનું બંધારણ જ્યારે જોઈએ ત્યારે એક છે તેમાં ગ્લુકોઝની રેખીય શૃંખલા જોવા મળે. ગ્લુકોઝની રેખીય શૃંખલા, આ જે ગ્લુકોઝની રેખીય શૃંખલા છે તેને આપણે કહીએ છીએ એમાઇલોઝ. જ્યારે ગ્લુકોઝની શાખિત શૃંખલા જે જોવા મળે છે તેને આપણે કહીએ છીએ એમાઇલોપેક્ટિન, બરોબર. હવે એમાઇલો શૃંખલા છે તેની અંદર 1,4 જોડાણ છે, આલ્ફા 1,4 જોડાણ છે, જ્યારે આની અંદર આલ્ફા 1,6 જોડાણ છે, બરોબર. શાખાની અંદર કઈ રીતે થાય છે તે પણ વાત કરીએ. હવે આ સ્ટાર્ચની અંદર એમાઇલોઝનું પ્રમાણ 80 થી 85% જેટલું હોય છે, જ્યારે એમાઇલોપેક્ટિનનું પ્રમાણ 15 થી 20% જેટલું હોય છે. જ્યારે ગ્લાયકોજનની અંદર ઘટકો તો આ જ બંને છે, એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિન, બરોબર, આ જ બંને ઘટકો છે મિત્રો. પણ ગ્લાયકોજનની અંદર એમાઇલોઝનું પ્રમાણ 60 થી 65% જેટલું છે, જ્યારે એમાઇલોપેક્ટિનનું પ્રમાણ 35 થી 40% જેટલું છે, બરોબર. હવે આની રચના આપણે જોઈએ તો આલ્ફા 1,4 જોડાણ તો આપણે ખ્યાલ છે, બરોબર. C1 C2 C3 C4 C5 અને અહીંયા C6, બરોબર. C6 માં આપણે ખ્યાલ છે આવી રીતે
CH2OH આવેલા હોય છે, બરોબર. અહીંયા આપણે 1,4 જોડાણ હોય એટલે આ પ્રકારે જોડાણ જોવા મળે. અહીંયા C4, ફરી પાછું C5O, C1, C2, C3, C4, C5 પછી C6. ઓકે, સેમ વે અહીંયા ફરી પાછું આ 1,4 જોડાણ. અહીંયા બધે હાઇડ્રોજન તો હોય જ મિત્રો, યાદ રાખજો. C5, C6, C6માં આપણે ખ્યાલ છે CH2OH ઉપર હોય, C1, C2, C3, C4, બરોબર. તો જ્યારે અહીંયા આ જે શૃંખલા બને છે 1,4 જોડાણવાળી, તો આ જે આખી શૃંખલા છે તેને આપણે કહીએ છીએ એમાઇલોઝની શૃંખલા, બરોબર. હવે અહીંયા અથવા હજી માનો કે આપણે એકાદ અણુ દોરીએ આગળ, ઓકે. તો અહીંયા આ છઠ્ઠો કાર્બન છે, ત્યાંથી ઉપરની શૃંખલા છે તે શરૂ થશે. આ આખી એમાઇલોઝની શૃંખલા થઈ ગઈ મિત્રો, યાદ રાખો, બરોબર. જ્યારે અહીંયાથી આપણે શરૂ કરીએ કે ભાઈ અહીંયા આપણે ઉપરી શૃંખલા છે એમાં C1, C2, C3, C4, C5, C6. તો અહીંયા આનો જે પહેલો કાર્બન છે, બરોબર, એનો H, પહેલા કાર્બનનો OH અને છઠ્ઠા કાર્બનનો OH આ પરસ્પર જોડાશે, અને અહીંયા આ છઠ્ઠું અને પહેલું, બરોબર, આની વચ્ચે જોડાણ થયું. એટલે આ જે જોડાણ છે તેને આપણે 1,6 જોડાણ કહીએ છીએ, અને આલ્ફા ગ્લુકોઝ છે એટલે આલ્ફા 1,6 જોડાણ, બરોબર. વચ્ચે ઓક્સિજન આવી રીતે, બરોબર. CHO અને CH2 એવી રીતે થશે, બરોબર. અહીંયા ફરી પાછું આપણે C2, C3, C4, C5 અને C6, બરોબર. આ રચના આવી રીતે થશે, રેડી. તો આ શાખિત થઈ એટલે આ 1,4 જોડાણ થાય છે, જ્યારે આ 1,6 જોડાણ, બરોબર. એટલે હંમેશા યાદ રાખજો મિત્રો કે જ્યારે કોઈ પણ આપણે કહીએ કે આ એક લિનિયર ચેન્જ, બરોબર, એમાં ઘણા બધા માનો કે આના 200 અણુઓ છે આલ્ફા ડી ગ્લુકોઝના, બરોબર. તો અહીંયાથી જ્યારે આ જોડાણ શરૂ થતું હોય ને ત્યારે આ હંમેશા યાદ રાખજો 1,6 હોય. પછી અહીંયાથી બીજી શૃંખલા શરૂ થતી હોય તો આ પણ 1,6 હોય, અહીંયાથી ત્રીજી શરૂ થતી હોય તો અહીંયા પણ 1,6 હોય, બરોબર. સેમ વે જેટલી શૃંખલાઓ છે તે શરૂ થતી હોય તેમાં આ જે જોડાણ આવે તે હંમેશા 1,6 આવે. જ્યારે લિનિયર કોઈ પણ તમે બે અણુઓ છે લઈ લ્યો તો એ હંમેશા આલ્ફા 1,4 જોડાણ છે એ આવશે, યાદ રાખજો, બરોબર. હવે સ્ટાર્ચની અંદર જે એમાઇલોપેક્ટિન છે તેમાં, બરોબર, દર 35 થી 40 અણુઓએ શાખા નીકળે છે, બરોબર. જ્યારે ગ્લાયકોજન છે તેની અંદર 15 થી 20 અણુઓએ શાખા નીકળે છે, ક્યારેક 8 થી 10 માંથી પણ નીકળતી હોય. એટલે ગ્લાયકોજન છે તે વધુ શાખિત સ્વરૂપ હોય છે, બરોબર. સ્ટાર્ચ છે તેની અંદર એમાઇલોઝનું પ્રમાણ ઘણું વધારે છે, એને કારણે તેની રચના આ પ્રમાણે એની દ્વિતીય રચના થાય છે, બરોબર, કુંતલાકાર રચના. આ દ્વિતીયક રચના છે સ્ટાર્ચની. હવે આ કુંતલાકાર રચના છે એને પરિણામે શું થાય તો કે આ કુંતલો બન્યા, બરોબર. એટલે જ્યારે આયોડિન સાથે આપણે કસોટી કરીએ ને તો આ કુંતલની અંદર આયોડિનના અણુઓ છે તે ગોઠવાઈ જાય, બરોબર. અને
આયોડિન કસોટી સ્ટાર્ચ છે તે હંમેશા ધન બતાવે, યાદ રાખજો, બરોબર. અને હંમેશા એનો રંગ છે તે બ્લુ થઈ જાય, વાદળી રંગનું થઈ જાય અથવા તો કાળા રંગનું થઈ જાય કે પર્પલ રંગનું થઈ જાય, એટલે રંગ પરિવર્તન દર્શાવે. સ્ટાર્ચ છે એ આયોડિન પોઝિટિવ બતાવે, ગ્લાયકોજન ન બતાવે, કારણ કે ગ્લાયકોજનની આવી દ્વિતીય રચના છે નહીં, બરોબર. હવે વાત આવે સેલ્યુલોઝની. તો સેલ્યુલોઝની અંદર જે જોડાણો છે તેની જો આપણે વાત કરીએ તો એની અંદર સૌથી પહેલા તો બીટા ડી ગ્લુકોઝનો પોલિમર છે મિત્રો, બરોબર. બીટા ડી ગ્લુકોઝનો પોલિમર છે આ, ઓકે. એટલે એની અંદર હંમેશા બીટા ડી ગ્લુકોઝ છે તે જોવા મળશે. આપણે ખબર છે બીટા ડી ગ્લુકોઝની રચના OH ઉપર અને H નીચે, બરોબર. આ બીટા ડી ગ્લુકોઝ થઈ ગયું મિત્રો. સેમ વે આ બીજો અણુ આપણે લઈએ C4 C5O C1 C2 C3 C4, બરોબર. તો અહીંયા આ H અને OH આ રીતે થાય, બરોબર. તો અહીંયા તમે જોજો તો આ બંને OH વચ્ચે નિર્જલીકરણની પ્રક્રિયા થશે અને એને પરિણામે અહીંયા બંધ છે એ બનશે, બરોબર. તો આ બંધનો આકાર છે તે કેવો થશે? આ પ્રકારે, બરોબર. આ પ્રકારનો આકાર થશે. એટલે જ્યારે આપણે સેલ્યુલોઝની રચના જોતા હોઈએ ત્યારે ગ્લુકોઝના અણુઓ તમને આવા બંધમાં જોવા મળશે. આ પ્રકારે, બરોબર. Z અથવા તો N જેવી રચના, ઓકે. હવે પોલિસેકેરાઇડ્સ છે તે બે છેડા ધરાવે છે, બરોબર. જેને એકને આપણે રિડ્યુસિંગ છેડો કહીએ છીએ અને એક છે એ નોન રિડ્યુસિંગ છેડો કહેવાય છે, બરોબર. હવે સામાન્ય રીતે આપણે કહીએ તો ભાઈ આ સેલ્યુલોઝની અંદર આ જે સેલ્યુલોઝ છે તે રેખીય રચના છે, તે શાખિત હોતી નથી, યાદ રાખજો, બરોબર. અશાખિત અને રેખીય પોલિમર છે, ઓકે. બીજું એની અંદર જે અણુની સંખ્યા છે, ગ્લુકોઝના અણુની સંખ્યા 6000 થી 10000 અણુઓ એક શૃંખલામાં જોવા મળે છે, બરોબર. હવે આપણે વાત કરીએ કે ભાઈ પોલિસેકેરાઇડ છે, બરોબર. એની અંદર મેં તમને કીધું કે ભાઈ બે છેડા છે. જમણો છેડો છે તે રિડ્યુસિંગ છેડો કહેવાય છે, જ્યારે ડાબો છેડો છે તે નોન રિડ્યુસિંગ છેડો કહેવાય છે, બરોબર. હવે રિડ્યુસિંગ છેડો શું કામ કહેવાય? કારણ કે આપણે કોઈ પણ પોલિસેકેરાઇડ તમે લઈ લ્યો તો એમાં માનો કે શરૂઆત અહીંયાથી થાય તો આ રાઈટ હેન્ડ થયું અને આ બીજો છેડો છે તે નોન રિડ્યુસિંગ થયું, બરોબર. તો આ છેડો છે એક છેડો, એને આપણે કહીએ છીએ રિડ્યુસિંગ છેડો, તમે કોઈ પણમાં લખો. અથવા તો આ છેડો છે તેને કેવો કીધો તો કે નોન રિડ્યુસિંગ. હવે રિડ્યુસ કોને કરવાનું છે? રિડ્યુસ શા માટે? કારણ કે અહીંયા આ જે છેડો હોય એમાં પ્રથમ જે કાર્બન આવે તેની અંદર મુક્ત OH સમૂહ આવેલું હોય, બરોબર. જે હાઇડ્રોજન દાતા તરીકે કાર્ય કરે અને ફેહલિંગનું દ્રાવણ કે ટોલિંગનું દ્રાવણને રંગ પરિવર્તન કરાવે, એટલે કે એનું રિડક્શન કરાવે. રિડક્શન કરાવી શકે એટલે આપણે એને કહીએ છીએ કે ભાઈ રિડ્યુસિંગ છેડો છે. જ્યારે જે ન કરાવી શકે તેને આપણે કહીએ છીએ નોન રિડ્યુસિંગ છેડો. સેમ વે કોઈ પણ શર્કરા છે એની અંદર પણ આપણે કહીએ કે ભાઈ ગ્લુકોઝ છે તો ગ્લુકોઝ છે એ રિડ્યુસિંગ શુગર છે, બરોબર. જ્યારે આપણે સુક્રોઝની વાત કરીએ ડાયસેકેરાઇડ તો સુક્રોઝ છે એ નોન રિડ્યુસિંગ શર્કરા છે, બરોબર. એવી રીતે એનો મતલબ એવો થાય કે રિડ્યુસિંગનો મતલબ કે તે મુક્ત OH ધરાવતું હોય અને ફેહલિંગનું દ્રાવણ કે ટોલિંગનું દ્રાવણને રંગ પરિવર્તન કરાવે, બરોબર. જ્યારે નોન રિડ્યુસિંગ છે તે ટોલ્યુઇન
તે મુક્ત OH ધરાવતું ન હોવાથી તે ટોલિંગનું દ્રાવણ કે ફેલિંગના દ્રાવણનું રંગ પરિવર્તન કરાવે નહીં, તેનું રિડક્શન કરાવતું નથી અથવા તો કરાવી શકતું નથી, એટલે આપણે તેને નોન રિડ્યુસિંગ કહીએ છીએ. બરોબર. હવે આપણે વાત આવે કે ભાઈ પોલિસેકેરાઇડ્સ છે એના કાર્યની વાત કરી લઈએ. મિત્રો હવે કાર્બોદિત માટે આપણે થોડીક વધુ માહિતીની વાત કરીએ તો કાર્બોદિતની અંદર કાર્બોદિત વનસ્પતિના કુલ શુષ્ક વજનના 80% જેટલું ભાગ ધરાવતું હોય છે. કાર્બોદિત વનસ્પતિમાં કુલ શુષ્ક વજન પાણી બાદ થઈ ગયા પછીનું, બરોબર, નું 80% જેટલું હોય છે. એટલે વનસ્પતિમાં કાર્બોદિત ખૂબ જ વધુ પ્રમાણમાં આવેલું છે. બરોબર. હવે ટ્રાયોઝ, ટેટ્રોઝ આ બંને માત્ર રેખીય સ્વરૂપમાં જ જોવા મળે છે. ટ્રાયોઝ અને ટેટ્રોઝ માત્ર રેખીય સ્વરૂપોમાં જ જોવા મળે છે. બરોબર. તેની રિંગ રચના, રિંગ સ્ટ્રક્ચર જોવા મળતી નથી. રિંગ સ્વરૂપો અથવા રચના જોવા મળતા નથી. બરોબર. ત્યાર પછી આપણે જે ચેતાકોષ હોય તો ચેતાકોષની અંદર જે મજા આવરણ આવેલું હોય તો ગેલેક્ટોસ છે તે મજા આવરણનો ઘટક છે, યાદ રાખજો. ગેલેક્ટોઝ મજ્જિત ચેતાતંતુ ના મજા આવરણ નો ઘટક છે. એટલે ગેલેક્ટોઝ છે ને એને આપણે બ્રેઇન સુગર કહીએ છીએ મિત્રો, યાદ રાખજો. બરોબર. પછી ગ્લુકોઝ છે તે સર્વસામાન્ય રીતે વપરાતું શ્વાસીય દ્રવ્ય છે. ગ્લુકોઝ સર્વસામાન્ય રીતે વપરાતું શ્વાસીય દ્રવ્ય છે. બરોબર. જૈવિક જગતમાં આખામાં, જૈવિક જગતમાં બધામાં, બરોબર, ગ્લુકોઝ છે એ ફ્યુલ છે. પછી વિટામિન સી છે તે પણ શુગર એસિડ છે, યાદ રાખજો. વિટામિન સી એને આપણે શુગર એસિડ તરીકે પણ ઓળખીએ છીએ, જે મોનોસેકેરાઇડમાંથી જ વ્યુત્પન્ન થઈને ઉત્પન્ન થાય છે અથવા તો એમાંથી જ નિર્માણ પામે છે. બરોબર. ત્યાર પછી મધમાં જોવા મળતું લેવ્યુલોઝ, બરોબર, તે ફ્રુક્ટોઝ છે. ફ્રુક્ટોઝમાંથી નિર્માણ પામે છે. ઓકે. એટલે મિત્રો આપણે વાત કરીએ, હજી એક મહત્વનો પોઈન્ટ યાદ આવે છે, રિબોઝ અને ડીઓક્સી રિબોઝ. બરોબર. આ બંને આરએનએ, એટીપી અને
ડીએનએના બંધારણીય ઘટકો છે, યાદ રાખજો. અને આપણે ખબર છે કે આ બંને પેન્ટોસિસ છે, બરોબર. પછી સુક્રોઝ છે તે વનસ્પતિમાં કાર્બોદિત નું પાયાનું સ્વરૂપ છે, બરોબર. નોન રિડ્યુસિંગ શર્કરા છે. અને વનસ્પતિમાં ખોરાક વહન સુક્રોઝ સ્વરૂપે થાય છે, મિત્રો યાદ રાખજો. અન્વાહકમાંથી જે ખોરાક જતો હોય તે સુક્રોઝ સ્વરૂપે થતો હોય છે, બરોબર. અને પોલિસેકેરાઇડની તો આપણે વાત કરી કે ભાઈ બંધારણીય ઘટકમાં, બંધારણમાં અથવા તો સંગ્રહિત ખોરાક તરીકે તે ખૂબ જ મહત્વનું છે, બરોબર. તો આપણે વાત કરી, આજે આપણે કાર્બોદિત છે તે પૂર્ણ કર્યું છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે લિપિડ વિશેની ચર્ચા છે તે શરૂ કરવાની છે, બરોબર. તો ત્યાં સુધી થેન્ક યુ એન્ડ હેવ અ ગુડ ડે. આનો એક સ્ક્રીનશોટ લઈ લેજો બધા.